અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, આપણે હમણાં સેન્ધોની રેયુનિયનના સમાચારમાં કહી ગયા કે હવેથી પોલીસના માણસો મોટર ગાડીનો ગુનો કાગળ ઉપર લખીને દર્શાવશે નહીં, પરંતુ મશીન સાધનો વડે કામ કરશે. તો જોર્નાલ દો લીલ પણ આ સમાચાર પાજ 16 નંબરના પાના ઉપર આપતા લખે છે કે હવેથી ઉલ્લંઘન કોતરાવાસીઓનો ઇલેક્ટ્રોનિક જમાનો ઉઘડે છે, યાને વિદ્યુત અણુનો સમય જીવે છે. l'ère du PV électronique est ouverte. પોલીસ પોતાની ચિઠ્ઠીઓના બનેલા પુસ્તકો, નોટબુક્સ, કારને હવેથી કબાટમાં પૂરી બંધ કરી આપશે અને ટેબ્લેટ કોમ્પ્યુટરનો ઉપયોગ કરશે, જેમ આગળ આવી ગયું. અત્યારે જે 1905 પદ્ધતિ સિસ્ટમ ચાલી રહી છે, એક સૈકાની આ જૂની રીત 1 siècle થઈ ગયો, તે આ જૂની રીતને હવેથી ભૂલી જવાનું છે. તેને અંધારા કેદખાનામાં દફન કરવાની વાત છે. 36,000 ખર્ચ છે, એટલે 36,000 જેમાં સરકાર 15,500 €15,500 ભાગીદાર બનશે. 3 પોલીસ એટલે પોલીસના 3 માણસોને ઓછા કરવામાં આવશે અને 35,000 carnet de timbre amende બચી જશે. ભૂલ ઓછી થશે, લોકોની ફરિયાદોની ગણતરી પણ ઘટી જશે, ગાડી ઉપરના ચોંટાડેલી ચિઠ્ઠીઓ હવામાં ઉડી જશે નહીં. સરકારને અને ગાડી ચલાવનાર બધાને આમાં લાભ અને નફો છે. સિરિયાના સમાચારમાં જોર્નાલ દો લીલ પાજ 45 નંબરના પાના ઉપર જણાવે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ પરિષદ માટે રાજદ્વારી પ્રયાસો એફોર્ટ ડિપ્લોમાટિક થઈ રહ્યા છે. પશ્ચિમી દેશો અને આરબી સેઉદીત સોમવારથી સિરિયાના વિરોધ પક્ષ ઉપર દબાણ કરી રહ્યા છે કે ઝેનેવ ખાતે જે સભા પરિષદ યોજવામાં આવશે, ત્યાં એક જ ટેબલ ઉપર સાથે બેસીને સિરિયાની સરકારી માણસો સાથે વાટાઘાટ કરવામાં આવે, જેનું આ વિરોધીઓ ઇનકાર કરી રહ્યા છે અને પરિષદ હમણાં યોજાય તેની આશા ઓછી છે. અમેરિકાના મિનિસ્ટર des Affaires étrangères વિદેશી પ્રધાન જ્હોન કેરી યુરોપની સફરે નીકળ્યા છે અને ગઈકાલ પારિસ ખાતે અરબ દેશોના પ્રતિનિધિઓની મુલાકાત લીધી હતી. રાજનીતિ દબાણ કરી રહી છે અથવા તાકાત બળનો ઉપયોગ કરી રહી છે, યાને કે la diplomatie fait le forcing, એમ le quotidien પોતાની આર્ટિકલને ટાઇટલ આપીને પાજ 47 નંબરના પાના ઉપર લખે છે. વિરોધીઓનો દાવો છે કે બશર અલ અસદ પોતાની જગ્યા છોડી આપે. આ ટ્રાન્ઝિશન પરિવર્તન દરમિયાન, જ્યારે કે આ વિષય આ વાટાઘાટની અંદરનો વિષય નથી, એમ લોકોનું કહેવું છે. પરિષદની કોશિશો થઈ રહી છે. કેમિકલ હથિયારો જે સિરિયામાં છે તેનો નાશ શરૂ થઈ ગયો છે, પણ આંતરિક લડાઈ દેશમાં બંધ નથી થઈ અને માણસો મરતા જઈ રહ્યા છે. વિરોધીઓ ચડાઈ કરે છે અને સરકારી ફોજ આવીને બચાવ કરે છે. જોર્નાલ દો લીલ એ જ પાના ઉપર ઇજિપ્તના નવીનમાં જણાવે છે કે મિસરવાસીઓ હજારોની સંખ્યામાં ગઈકાલ 4 કિબ્તીઓની દફન ક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા, જેમને ખ્રિસ્તી દેવળ એગ્લીસ સામે રાતના સમયે કેપિટલ કૈરોની અંદર બોમ્બ ધમાકાથી મારી નાખવામાં આવ્યા હતા, જેમાંની 2 નાની બાળકીઓ હતી, 8 અને 12 વર્ષની. 17 બ્લેસે એટલે 17 માણસો ઘાયલ થયા છે. ઇજિપ્તમાં 85 મિલિયન વસ્તી છે, એટલે 85 મિલિયન. 10% કોપ્ત ધર્મના છે, એટલે કિબ્તીઓ. હંમેશા તેઓ આ ડરની હાલતમાં જીવતા હોય છે. મોહમ્મદ મોર્સીના પદભ્રષ્ટ પછી આ પહેલો જ બનાવ હતો જે કાયરોમાં બન્યો. પણ આવી રીતે તો ઘણી એગ્લીસ, દેવળો, મકાનો
દુકાનો ઉપર હુમલાઓ થયા છે અથવા તો એવી જગ્યાઓને સળગાવી દેવામાં આવ્યા છે. Le quotidien page 47 ઉપર એટલે જોર્નાલ de Lille છોડીને હું quotidien ઉપર આવું છું કે રશિયાના સમાચાર આપતા જણાવે છે કે 6 માણસો ત્યાં મરણ પામ્યા, 6 મોર, ઘણા બધા જખમી થયા છે, બ્લેસે, જ્યારે એક બસમાં બોમ્બ ધમાકો થયો હતો અને તે આત્મહત્યા આતંકતા સ્વીસિદ કરનાર એક મહિલા હતી જે પણ આ ધમાકો કર્યા બાદ મરણને શરણ થઈ ગઈ. હમણાં જ આ સ્ત્રી ઇસ્લામ લાવી હતી, નવી શાદી થઈ અને તેનો શવહર તેને કેવું શરબત કહું કે શરાબ કહું પીવડાવી દીધું હતું કે તે આવા કૃત્યો માટે પોતાની જાનની પરવા કર્યા વિના જન્નતની ખોટી આશામાં લોકોને નિર્દોષ મોતના મોઢામાં મોકલી દેવા માટે તૈયાર થઈ ગઈ, જેમાંથી પોતે પણ બચી શકી નહીં. બસની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ એસ્ટુડિયાઓ એ જગ્યા લીધી હતી અને બસના ચૂરે ચૂરા થઈ ગયા. 32 માણસોને હોસ્પિટલ ચડાવવામાં આવ્યા, જેમાંથી 7 તો બહુ જ ખરાબ ગંભીર હાલતમાં છે. આવું રશિયામાં અવારનવાર થતું રહે છે અને વધુ ભાગ્યે ઔરતો જ આવા કામની અંદર સામેલ હોય છે. 2010માં મેટ્રોની અંદર 40 માણસોએ પોતાની જાન ગુમાવી હતી. એરપોર્ટો ઉપર 2011માં 36ને મોત નીપજ્યું હતું. 7 ફેબ્રુઆરી 2014 એટલે 7 ફેબ્રુઆરી જે આવતા વર્ષમાં આવશે ત્યાં રશિયામાં જુએઝ ઓલિમ્પિક યોજવામાં આવશે. ઘણા લોકો બકરા અને બળદ શું પણ કૂકડાને ઝબહ કરવાની હિંમત રાખતા નથી. ત્યાં તો એવા લોકો પણ છે કે ઇન્સાનને કત્લ કરવામાં પોતાની ખુશી સમજે છે. એતાઝયુનીમાં એક સ્કૂલની અંદર, કોલેજની અંદર બંદૂકની ગોળી ચલાવવામાં આવી. એક નિશાળીઓ અને આ ગોળી ચલાવનાર માણસ એના 2 ખૂન થયા અને બીજા 2 માણસો બ્લેસે જખમી થયા છે. સુદાન આફ્રિકનો એક દેશ છે, એ સુદાનમાં ત્યાં પણ જાતીય લડાઈઓ ઘણો નુકસાન પહોંચાડે છે. ઘણા ગામડાઓને બરબાદ થઈ ગયા, બળીને ભસ્મ કરી નાખવામાં આવ્યા. 40 માણસોને ઉઠાવી લેવામાં આવ્યા છે, જેમાંથી 20 બચ્ચાઓ છે. 78 માણસો 78 માણસો ને મરણ મોત નીપજ્યું છે અને 80 માણસો 80 બ્લેસે થયા છે, ઘાયલ થયા છે, જખમી થયા છે. ગયા રવિવારના દુઃખદ ઘટના બની છે અને અવારનવાર એવું ત્યાં બનતું રહે છે. ઓસ્ટ્રેલિયાના નવીનમાં તમે ગઈકાલ સાંભળી ચૂક્યા કે ત્યાં ખાતે આગ જબરદસ્ત નુકસાન પહોંચાડી રહી છે. ઘણી જગ્યાઓમાં આગ નાબૂદ થઈ ગઈ છે, પણ હજી 63 જગ્યાઓ 63 ફે આગ ત્યાં આગ સળગી રહી છે અને 17 જગ્યાઓ 17 ત્યાં એવી છે કે જ્યાં તાકાતની બહાર છે. આવું Le Quotidien page 52 52 નંબરના પેજ ઉપર જણાવે છે. ફ્રાન્સના નવીનમાં Le Quotidien ટાંકે છે કે એક ગામની માતેર્નિતે અંદર સુવાવડખાનામાં ગયા સપ્ટેમ્બરના એક નાનું બાળક જન્મવેળા મરી ગયો. તેને લઈને તે માતેર્નિતે સુવાવડખાનાને અત્યારે બંધ રાખ્યું છે અને 54 મહિલાઓ 54 ઓરતો વાટ જોઈ રહી છે કે ક્યારે આ દરવાજાઓ ઉગડે, પણ તેમને જાણ કરવામાં આવી મૂકી છે કે બીજી જગ્યાએ માતેર્નિતેની શોધ કરે. એવું ન બને કે એ પેટસર હમલવાળી ઓરતનો દરવાજો ઉગડી જાય અને હોસ્પિટલના માતેર્નિતેના દરવાજાઓ હજી બંધ હોય, એટલે બીજી માતેર્નિતેમાં તેમના બચ્ચાને જન્મ આપે. અહીં આવું બની શકશે નહીં. માને બચ્ચું તો પેટમાં રહી ગયું છે, પણ હવે તેને પૈદા કરવાની ફિકર થઈ રહી છે કે ક્યાં તેને જન્મ આપે. પાજ 50 નંબરના પાના ઉપર આવું Le Quotidien ટાંકી રહ્યું છે. જોર્નાલ de Lille ઉપર આપણે સમાચાર ખત્મ કરીએ. પાજ 44 નંબરના પાના ઉપર જણાવે છે કે એક દવા
કાન્નાબિસ નામના ગાંજાથી બનાવવામાં આવી છે કે જે અમુક રોગો માટે નફાકારક છે. સાતી વેક્સ આ વર્ષની આખરીમાં તેના વેચાણની પરવાનગી મળી જશે. પણ દવાનું પ્રયોગશાળા લેબોરેટરીનું કહેવું છે કે તે ફક્ત 2015માં દવાખાનામાં ફાર્મસીની અંદર મળશે. સ્પ્રેનો ફોર્મ એટલે મોઢામાં છંટકાવ કરવાનો રૂપ ધારણ કરશે. આ દવા બીજા દેશોમાં અત્યારે મળી રહી છે. કાનાબિસ ગાંજાનો ઉપયોગ મડગાસ્કરમાં કમળાની બીમારીમાં થોડા પ્રમાણમાં લોકો ઇસ્તેમાલ કરે છે તે તો જાણીતી વાત છે. પણ ગાંજો એવી વસ્તુ છે કે તેનું નામ લ્યો તો પણ નશો ચડે છે. માટે આ વાતને અહીંયા છોડી આપું છું કે મારું રિવ્યુ ધ પ્રેસ અહીંયા ખતમ થાય અને ઇન્શાલ્લાહ આવતીકાલે બુધવારના આપણે ફરી આ ટાઈમમાં મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.